સમગ્ર ગોધરા શહેર અને તેમાં પણ ખાસ કરીને ગોધરા શહેર પશ્ચિમના મુખ્ય માર્ગો ઉપર આવેલ ચાઇનીઝ લારીઓ અને તવા ફ્રાયની હોટલો કે જે દુકાનમાં રાખવાની જગ્યાએ દુકાનની બહાર દબાણ કરી અને ટેબલો મૂકી અને જાહેર માર્ગ ઉપર એનું ફ્રાય કરતા હોય છે, જેના કારણે એમાંથી ઉડતા તીખા તનખલાના કારણે રાહદારીઓના આંખમાં પડતા હોય છે અને જે તનખલા પડે છે એના લીધે અકસ્માત થવાની ભીતિ અને ભય હોય છે. જેથી કરીને હું આ તવા ફ્રાય વાળી હોટલોને વિનંતી કરું છું, એમને ભાડે આપનાર લોકોને વિનંતી કરું છું કે આ જે તનખલા ઉડે છે, તીખા તનખલા આંખોમાં ઉડે છે, એના માટે ના ઉડે એના માટે વિનંતી કરું છું. સાથે આ હોટલોમાંથી નીકળતા જે વેસ્ટ અને કચરો છે એને જાહેર માર્ગ ઉપર જે નાખે છે એને ડસ્ટબિનમાં નાખવામાં આવે. સાથે આ તવા ફરાઈની હોટલોમાં સપ્લાય કરતા આ મરઘાનો જે વેસ્ટ નીકળે છે એ વેસ્ટને ગોધરા મેસરી નદીના ગોંદરાના ડીપવેમાંથી જાહેરમાં નાખવામાં આવે છે. બીજું કે સાતપુલના પુલ ઉપરથી વહેતા પાણીમાં નાખવામાં આવે છે, જેના કારણે ઘણો જ ગંદકી થતી હોય છે. તો હું આ તમામ ચાઇનીઝ લારીઓવાળા તેમજ આ તવા ફરાઈની હોટલોવાળાને વિનંતી કરું છું કે આ બાબતે થોડી તકેદારી રાખી અને આ જાહેર માર્ગ અને રાહદારીઓના આંખોમાં ઉડતા તીખા તનખલા ઉડવા ના જોઈએ એવી મારી સૌને આપના ચેનલના માધ્યમથી હું વિનંતી કરું છું. રમજાની જુજારા, અધિવક્તા, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ધ ગવર્નન્સ સર્વિસીસ, ન્યૂ દિલ્હી.